જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું। તો આજે છે શ્રાવણ વદ અમાસ, આજે છે સોમવતી અમાસ છે આજે, અને આજે છે 2 સપ્ટેમ્બર અને સોમવાર છે। જો અમારું આજે વોચ છે ને ઘડિયાળ ડાળખી તૂટી ગઈ છે અને એક પાંદડું પણ નીકળી ગયું છે, તો આપણે એને છે ને ફિક્સ કરવું પડશે। જો આ પ્રકારની ડાળખી છે એની એક્રેલિક આવે આવી રીતના, અને આને છે ને ડબલ ટેપથી ચીપકાવવાની હોય પછી। અને અહીંયા છે ને બધી દોરીઓ હતી ને એમણે કાઢી નાખી છે કપડાં સુકવવાની, કારણ કે હવે ભાદરવો આવશે એટલે વરસાદ નહીં આવે એવું માનીએ છીએ આપણે। આવે તો પણ એટલો બધો નહીં આવે એમ। અને અહીંયા જો ચકલ્યું, આજનું વેધર એકદમ ક્લાઉડી છે, નો સનલાઇટ। જોઈએ વરસાદ આવે છે કે નહીં। અને અહીંયા જો ચકલી, અને આમાં છે ને બચ્ચા છે એનો અવાજ આવે છે। અને આ પાંદડા જો કાલે 4 હતા, આજે 5 મસ્ત મોટા પાંદડા થઈ ગયા છે, અને આ પાંદડું પણ ટૂંક સમયમાં મોટું થઈ જાય। આ છે અમારી તગડ, કોયલ વેલ, ઓફિસ ટાઈમ અને ધનવેલ। તો આવું બધું છે અત્યારે। પવન બહુ મસ્ત આવે છે, પવન તો બહુ જ મસ્ત છે આજે। તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે। જમવામાં છે રોટલી, કેળાની વેફર, ચા, દૂધ અને મગનું શાક। ઊંચું ઓકે। અને જય રોનક પણ જમવા બેસી ગયા છે। પપ્પા જય શ્રી કૃષ્ણ, અને જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। તો ચાલો જમી લઈએ। તો જો બપોરના 12:30 વાગી ગયા છે ને મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવે છે। સવારનો ઝીણો ઝીણો એમ મસ્ત વરસાદ આવે છે, અને આપણે દોરી છોડી નાખી તે બાંધવી પડી, કારણ કે વરસાદ આવ્યો એટલે ધાબે તો નખાય નહીં। ચકલા જો માળો બનાવ્યો છે। તો ચાલો તો બપોરના 12:30 થઈ ગયા છે, જમી લઈએ। તો જો બપોરના 12:30 થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા છે। જમવામાં છે રોટલી, મગનું શાક, દૂધ અને કેળા, અને આ બાજુ આપણે દૂધીનો હલવો બનાવ્યો હતો ને એ છે। અને જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે, અને સંજયભાઈ પણ જો જમવા માટે બેસી ગયા છે। તો ચાલો બધા બપોરા કરી લઈએ, અને પછી મમ્મીએ છે ને મોતીના માળા બનાવી છે ભગવાનની, તમને બતાવશું અલગ અલગ 3-4 પ્રકારની। તો ચાલો પહેલાં જમી લઈએ। તો બપોરના 1:45 થઈ ગયા છે, અને તમને કહેતી હતી ને મમ્મીએ જે હાર બનાવ્યા છે મોતીના, એ તમને બતાવું। અને જો મમ્મી અહીંયા આપણા જ બ્લોગ જોવે છે, અને જે આ હાર બનાવ્યા છે આ બંને ઘનશ્યામ મહારાજના છે। આ જે અધૂરો છે અને આ કાનુડાનો છે। તો જો આ બધા મટીરિયલ લાવ્યા છે એમાંથી બધા બનાવે છે। અને આ બાજુ જો આપણે ઘનશ્યામ મહારાજના વાઘા પણ બદલાઈ ગયા છે। આજ ભગવાન વિલાયતી થઈ ગયા છે, આજ વિલાયતી કપડાં પહેરાવ્યા છે ભગવાનને। અને આ ડો કેવી મસ્ત છે, આ ગુલાબી પારાવાળી સરસ છે। અને અહીંયા જો આપણે કાનુડાને પણ મસ્ત બ્લુ અને રેડ પહેરાવી દીધા છે, ક્રીમ। અને આ માળા પણ જો મમ્મીએ ઘરે જ બનાવી છે। તમે કોમેન્ટ કરો તને માળા કેવી લાગે છે। બાકી તો તમે ટીવી સ્ટેન્ડ તમારું જોઈ જ લીધું છે। તો જો અત્યારે છે ને 5 વાગી ગયા છે ને આ બધી ગોપીઓ છે ને રાસ ગરબા માટે આવી છે।
અડી એનો મને કાંદોરો રે ગળાવો ઓ હીરે કાંદોરમાં મેરા રાખો ઓ એ કાંદોરમાં નાનાને પહેરાવો ઓ પાય પાય તેમાં મારો કાનોડો ગોવાળશે તે કાનોડા હાથમાં પોતાની લાલ લાકડી એ નાચો ભાઈ નાચો વાસુદેવનો લાલ આવ્યો એ ગાયોનો ગોવાળ આવ્યો હાલો ઓ ગાયોનો ગોવાળ આવ્યો ઓ ચિંતારાનો છોડી આવ્યો ઓ નાચો ભાઈ નાચો રાધાનો શ્યામ આવ્યો ઓ નાચો ભાઈ નાચો રાધાનો શ્યામ આવ્યો ઓ દ્વારકાનો નાથી આવ્યો હાલો ઓ સુદામાનો મિત્ર આવ્યો ઓ નાચો ભાઈ નાચો મીરાનો ગીતરી આવ્યો ઓ ડાકોરનો નાથી આવ્યો ઓ ગોપતિનો વીર આવ્યો ઓ નાચો ભાઈ નાચો સિંહનો પરનારો આવ્યો એ ગોપીઓને સાથે લાવ્યો એ રાજાનો વાંડે આવ્યો એ નાચો ભાઈ નાચો યાદે દિલનો નાથી આવ્યો એ નાચો ભાઈ નાચો યાદે દિલનો નાથી આવ્યો હારે દાન માગે કાનોડો તો જો સાંજના છે ને 6:30 વાગી ગયા છે ને સાંજનું મેનુ છે રવાના પુડલા એટલે ઉત્તપમ બનાવવાના છે. એના માટે જો આપણે અહીંયા કેપ્સિકમ ગાજર બીટ નાખવાનું છે તો લાલ નહીં થાય. બીટ નાખવાનો કેપ્સિકમ ને ગાજર જ બરોબર ને કોબી ને કોબી આ 3 વસ્તુ આપણે નાખવાની છે. ચાલો તો આપણે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે છે ને તેલ નાખી દેવું અને આ બધું કટિંગ કર્યું છે આપણે કોબી ગાજર ટમેટા કેપ્સિકમ મરચી અને કાંદા ડુંગળી. તો તેલ આવે ત્યાં સુધી રાહ જોઈએ આપણે. તો જો આપણું તેલ હવે આવી ગયું છે. જોવા ખાલી હવે આપણે બધા હવે કટિંગ કરેલું છે નાખી દેવું. પછી આ કેપ્સિકમ નાખી કોબી ગાજર કાંદા અને ટમેટો હવે આપણે થોડી વાર એને હલાવીએ અને પછી ચડે ત્યાં સુધી રાખીએ. ત્યાં સુધીમાં આપણે છે ને રવાનો ડો કરી નાખીએ. હા હળદર સ્વાદ પ્રમાણે મીઠું હજી મીઠું ઓલામાં આવશે. હા આ તાનું મીઠું ખાલી આનામ પૂરતું મીઠું નાખવાનું. હજી મીઠું એમાં આવશે. બસ તો હલાઈ નાખ. નકરો રવો. હા નકરો રવો લીધો છે. તૈયાર આવે નહીં હવે પેકેટમાં. હા હા અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું. બસ થોડીક સાસ નાખી છે. હા આપણે સાસ ને હવે પાણી નાખી દઈએ. પાણી સાસે નાખી શકો ને દહીં તમે નાખી શકો. જે નાખવું હોય નાખી. રોજરીક પલાળવા સારું નાખ્યો છે. હા આ થોડોક પોહી જાય ને પછી હજી આમાં ઓલું બધું મિક્સ કરી અને બેન્ડ જ ફેરવીશું.
તો જો આ રીતના છે ને રવો પલાળી નાખવાનો છે ને આપણું ઓલું ચડે ને ત્યાં સુધી એને રહેવા દેવું એટલે રવો થોડો ઘણો ફૂલી જાય, આથો આવી જાય થોડો ઘણો. શું તમારો સવાલ છે? આ બનાવો શું ભૂખ લાગી છે? હાકર કોળા તો કે છે હાકર પોળા નો ખબર પડે. હાકર વાના હાકર કોળા. એટલે વસ્તુ હાથે ખાવાની છે કે હાથે કહેવત એવી છે? અરે એ તો પેલાની કહેવત છે, હાકર વાના હાકર કોળા. ઠીક, હા તો જો ઈ બને છે. તમારે ખાવું છે હાકરવાના હાકર કોળા? હું બપોરનું ગોતો, મને અત્યારે બહુ લાગી છે ભૂખ. પણ ઘડી ખમાવા થાવા જેવું છે. જો ચડે છે ને આ ડોયે તો આ થઈ ગયું છે રવાનું. જો તાર સિંગલ લોટનું ખાવું છે પુડલું નહીં, કે આ ખાવું છે? મારે કાંઈ નથી. જો તો કેટલા ઓપ્શન મળે છે તોય કાંઈ નથી ખાવું. નાના છોકરા જેવું તમે કરો છો કોઈક વિડીયો આતાને કેવું આમાં ખાવું. તો હું કાંઈ ને હવે થઈ ગયું છે, ખાઈ લ્યો હાલો ફટાફટ. તો આપણે છે ને ચડી ગયું છે અને આપણે એને છે ને રવામાં નાખી દેવું હવે. રવામાં નાખી દીધું આપણે. અને મિક્સ કરી દેવું એટલે થોડુંક ઠંડુ થઈ જાય બે કામ. અને પછી એનું પુડલું બનાવને. નહીં પછી એમાં બ્લેન્ડર બ્લેન્ડર ફેરવવું છે આમાં. કઈ વસ્તુ મોઢામાં આખી આખી આવી ન જાય, બધું મિક્સ થઈ જવું જોઈએ. પછી તો એનું પુડલું બનાવો ને. હા પછી તો પછી એટલું જ બને ને. આગળ ભાઈ બનાવી દઉં હાલ તમે. પછી જો આવી રીતના છે ને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. છે જીરું કરવાનું પુડલું બને. તો જો આપણે છે ને રવાનું બેટર છે એકદમ મસ્ત રેડી થઈ ગયું છે, એકદમ ઢીલું. અને આપણે જે પણ વસ્તુ નાખી હતી એનો મસ્ત ઝીણો ભૂકો થઈ ગયો છે, એટલે કોઈને ખાવામાં ન નડે. અમુકને થતું હોય કે ઓલું ટમેટા નથી ભાવતા, અમુકને થતું હોય કાંદા નથી ભાવતા, તો બધું મિક્સ થઈ જાય પછી ખબર જ ન પડે કે હું નાખ્યું છે એમ. હા. તો ચાલો ફટાફટ પુડલા બનાવી નાખીએ. ચા માટે લોઢી પણ મૂકી દીધી છે. અને સંજયભાઈ કંઈક મારે ચણાના ખાવા છે તો એના માટે ચણાનું બનાવ્યું છે. એમાં ચણાનો લોટ લીધો છે, ધાણા, મરચી અને બસ મરચી એટલું જ નાખ્યું છે. ઘરમાં છે ને સંજયભાઈને બનાવવાનો બહુ શોખ છે તો એ એના પુડલા ઈ જ બનાવે છે ચણાના. તો ચાલો જોઈએ કેવા બનાવે છે એમ. હું તો પહેલી વાર જોઉં છું, મમ્મી બહુ વખાણ કરતા હોય કે સંજયભાઈ બહુ મસ્ત બનાવે એમ. તો આ જોઈએ હવે કેવા બનાવે છે એમ. સંજયભાઈ તો પ્રો લેવલ આખી તપેલી જ લીધી. બસ બસ આ પછી આવડે નહીં ને. સંજય પૂછ્યો ન હોય આવડે. સંજય તમે ના ના થઈ જાય એમ તો થઈ ગયું હવે. આ બાજુ લેવું તો કાંઈ નહીં થઈ જાય. બસ 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 હવે રહેવા દે, હવે હારે જાય છે. હવે ગરમ રોટી થઈ ગયા ચોટી ગયું એ પછી. મીઠા તો સંજયભાઈનું આ મસ્ત એવું ચણા લોટનું પુડલું બની ગયું છે. સરસ લે. તો જો આપણે હવે એને ઉઠલાઈ નાખવી. મતલબ ઉઠી આવશો. ઉઠલાઈ લ્યો. વાહ વાહ, મમ્મી તો પણ કારીગર છે પણ હો. ઊંચું ઉડાડીને ઓલું ઊંધું કર્યું. ઉલ્લમ તેલ નખાય દીવાય નહીં. અને જો ઓલરેડી એક સંજયભાઈ બનાવ્યું તે બની ગયું છે અને આ બીજું મમ્મીએ બનાવ્યું. તો જો હવે છે ને રવાના પુડલાનો વારો છે. હવામાં ઉછાળીને ઓલું કરી નાખો તો થાય. સાટા ઉજા. ના ના સરસ ઉડાડ્યું ભલા આવી ગયું એમ. આમાં હા જે મમ્મીને તમે સ્ટાઇલ જોઈને બાકી ઉડાડવાની. તો જો આપણું આ પેલું રવાનું મસ્ત બની ગયું છે. આ પેલું છે ને એટલે થોડુંક શેપમાં આડાળું છું છે, બાકી એકદમ મસ્ત ગોળ થાય છે. આપણે મળશે હળવા. બે ભાઈ જમવા માટે બેસી ગયા છે. કેવા બન્યા સંજયભાઈ તમારા ચણાના? તમારે રવાના? શાખો
મિસ્ટર રોનક એટલી બધી ભૂખ લાગી છે અને સહી જો આપણે મસ્ત મજાના રવાના પુડલા ખાઈ લીધા છે અને એક વાત કહેવાની છે કે આ વિડીયોમાં છે ને મેં એક વસ્તુ 3 વાર બોલી છું એટલે થોડાક અંતર પણ એકની એક વસ્તુ બોલી છું 3 વાર તો એ કઈ વસ્તુ 3 વાર બોલી છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ભગવદ્ ગીતાનો શ્લોક નંબર આજે આપણે લેશું 21 અને 22 પહેલાના શ્લોકમાં છે ને અર્જુન રણભૂમિમાં આવી ગયા છે અને કૃષ્ણને છે ને આ પ્રમાણે વચન કહે છે તો સૈન્યો ઉભ્યો મધ્ય રથમ સ્થાપય મે અચ્યુત યાવદેતા નિરીક્ષમ યોધુ કામા અવસ્થિતાન કર્મૈયા સયોધમ અસ્મિનમ રણસમૂધમે તો અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી હું ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકીશ અર્જુન છે ને અર્જુન છે ને આ યુદ્ધ કરવા માંગતો નહોતો પણ પરંતુ છે ને દુર્યોધનના લીધે દુર્યોધન છે ને સમાધાન કરવા માંગતો નહોતો એટલે અર્જુનને પછી ના છૂટકે યુદ્ધ કરવું પડે છે તો એકવાર વિચારે છે કે હું છે ને વચ્ચે રણભૂમિની વચ્ચે જાઉં ને સેનાઓને જોઉં અને એવી રીતના બધું નિરીક્ષણ કરે છે એમ અને આમાં છે ને ભગવાનને અચ્યુત તરીકે કહેવામાં આવ્યા છે કારણ કે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે ને ઘણો મીઠો અને મધુરો હોય છે એમ અહીંયા છે ને ભગવાન અર્જુનના સારથી બન્યા છે અને અર્જુન એમ કહે છે કે મારા રથને સેનાની વચ્ચે લઈ જાવ એમ પણ તો એ જો ભગવાન કૃષ્ણ છે એને એ ખુદ પરમેશ્વર છે પણ એને કાંઈ એવું થતું નથી કે મને મારા ભક્તે મને હુકમ કર્યો એમ એ રથને છે ને સેનાની અંદર લઈ જાય છે સેનાની વચ્ચે લઈ જાય છે એટલે એને આપણે છે ભગવાનને અચ્યુત તરીકે ઓળખવામાં આવ્યા છે પણ ભક્ત સાચા હોય ને શુદ્ધ ભક્ત હોય ને તો ભગવાન એની વાત માને પછી બધા ભક્તની વાત કે ભગવાન ન માને કઈ તો આ છે શ્લોક નંબર 21 અને 22 તો હવે ચાલો આપણે થોડુંક મમ્મીનું નાનું એવું ભજન લઈ લેવી અને પછી કોમેન્ટ પણ લઈ લેવી ચાલો તો ચાલો હવે છે ને આપણે થોડી કોમેન્ટ લઈ લેવી તો કોમેન્ટ આવી છે હર્ષા ભગુની કે અમીષાને ત્યાં જમવા ગયા હતા ને બંને જણા તું અને રોનક કુમાર આવો બંને જમવા ગયા હતા અને બધા આવ્યા હતા જમવા ત્યાં અરુણાબેન મુંગારા કહે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રીતિ તળાવ્યા કહે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી સંગીતા હરિયા કહે છે હાય દી બહુ સરસ વિડીયો બનાવો છો થેન્ક યુ સંગીતાબેન ગંગાબેન ખુડ કહે છે જય ગોપાલ રાધિકાબેન સરસ હલવો બનાવો છો તો થેન્ક યુ તો આ વર્ષે ઓછા હલવા બનાવ્યા છે ગયા વર્ષે તો કેટલા હલવા બનાવ્યા દૂધીનો ગાજરનો બીટનો ફૂટવા જ નથી દેતા એટલા હલવા બનાવ્યા હતા તો એ વિડિયો નતો બનાવતો હા ત્યારે અમે લોક નતા બનાવતા સુધાબેન રવૈયા કહે છે જય માતાજી જય માતાજી પાયલ ગથિરિયા કહે છે જય સ્વામિનારાયણ નાઇસ બ્લોગ તો થેન્ક યુ પાયલબેન જય સ્વામિનારાયણ વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર ને જય સચ્ચિદાનંદ ને રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ પછી દેવ ગોંડલિયા કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હર્ષા બાપુ છે ને ચારધામની જાત્રા કરવા જાય છે એટલે એ લોકો અહીંયા સુરત જમવા નહોતા આવ્યા ઠેક એવું છે તેને કીધું છે હવે બધા વાતે દર્શન કરી લેવું ચોક્કસથી એમ પછી વિઠ્ઠલ નાગડિયા કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ફતેમાં લક્ષ્મીધાર કહે છે ગુડ મોર્નિંગ પૂજા પટેલ કહે છે નાઇસ બ્લોગ દીદી થેન્ક યુ પૂજાબેન તો ફતેમાં લક્ષ્મીધારની કોમેન્ટ આવી છે હાય રાધિકાબેન ફર્સ્ટ કોમેન્ટ અને ફર્સ્ટ લાઈક તો થેન્ક યુ આવી રીતના જો તમે સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ક્યારે બોલાય છે સપોર્ટ તો જો અમારા વિડીયો ગમતા હોય ને તો આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પછી વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ ખૂબ સરસ જય સ્વામિનારાયણ શિલ્પા રાઠોડ કહે છે જય સ્વામિનારાયણ રાધિકાબેન તો જય સ્વામિનારાયણ શિલ્પાબેન જય સ્વામિનારાયણ તો જો કૃષ્ણા સોલેરાની કોમેન્ટ આવી છે કે એના મમ્મીને છે ને આપણા વિડીયો જોવા ખૂબ ગમે છે આમ નવી નવી રેસીપીની આપીને પણ એને બહુ ગમે છે તેના મમ્મીનું નામ છે સ્મિતાબેન તો થેન્ક યુ સ્મિતાબેન અમને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પછી કૃષ્ણા સોલેરાએ કીધું તમે ગણપતિ લાવવાના છો ઘરે તો અમે ગણપતિ ઘરે નથી લાવવાના પણ તો હજી વિચાર છે કોઈ ગણપતિ બનાવી દઈ ને ઘરે તો અમે મૂકશું હા પણ હવે કોને ખબર નક્કી નથી કઈ કારણ કે મને તો બનાવતા આવડતા નથી ગારાના ગણપતિ જેને આવડે છે ને એના ઉપર આ બધું આધાર છે એક મિનિટ એ મને સંભળાવે છે
પણ તને કેમ કહું કે મને જ નથી ખુદને ખબર કે મને આવડે છે કે મને આવડે નહીં. છે, મને ખબર કોણે છે. કીધું? મેં કોઈથી બનાવ્યો નથી. પેલો પાકસની હળીનો હિંડોળો કેટલો મસ્ત બનાવ્યો. ઈ વસ્તુ- કાંતારા વાઘા કેટલા મસ્ત બનાવ્યા તો ઈ તમને આવડે જ તે. એ વસ્તુ અને મૂર્તિ બનાવી બેમાં જમીન આસમાનનો ફરક છે. તો કાંઈ નહીં, આપણે બનાવી નાખી એટલે ખબર પડી જાય આપણે આવડે છે કે નથી આવડતું એમ. જોયો અને ઈ સમય બાને આપણે ઉપર ગણપતિની સ્થાપના થઈ જાય. કાલ મમ્મીને કહેજે ગારો લઈ આવી દે સારો આ તો વીણે. કાંઈ નહીં, મમ્મી લઈ આવી દે. તો પરમ દિવસે જ કહેતા હતા સંજયભાઈ કે લા હું ગારો લઈ આવું કે તમે બનાવવાના છો કે નથી બનાવવાના. મેં કીધું કોને ખબર, બનાવવાળાને ખબર. મેં કીધું કાંઈ નહીં, કાલ મમ્મીને કહેજે ગારો લઈ આવે ને ગારામાંથી ઓલી કાંકરા ને એવું હોય ને એ કાઢી નાખવાના. અરે એવું Special એવું માટે. જો, વરસાદ છે કોરો ગારો ભાઈ નો મળે ઈ સાવું કેમ તો પણ સાળવાની ક્યાં વાત છે? ગારો તમે તો ભલે મોટા લઈને મોટા આવે. હોય ને કાંકરા એવા કાંકરા લઈને કાઢવા પડે એમાં એ ઈ તો ન આપણે હાલે. અહીંથી લઈ આવ્યો તો એનો હાલે એમાં નકરે કાંકરા બહુ છે. તો રેડીમેડ આવે જ છે માટી ક્લે એમથી બની જાય. હાલો આગળ વધો. જાહેરાને કીધું છે દૂધીના હલવામાં દૂધના પેંડા નાખજો બહુ સરસ લાગશે. એ વાત સાચી જ તો પણ દૂધના પેંડા જ્યારે હાજર હતા ને- માવા જેવું હા, થઈ માવા જાય જેવું થઈ માવા જાય. જેવું થઈ જાય પણ દૂધનો પેંડો હાજર નહોતો એટલે આપણે કઈ નાખ્યું ને નકર તો આપણે નાખી જ દેવી. તો જો 8 વાગી ગયા છે, આપણે જમી પણ લીધું છે અને આ બધી કોમેન્ટ પણ લેવાઈ ગઈ છે. તો આપણે આજનો વિડીયો છે ને અહીંયા આપણે એન્ડ કરી દેવી છે. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ બેન કેવું બનાવ કે શાક